કેમ છે ભાઈ? એટલે આવો આવો રાજભાઈ, કેમ આજે મોડો થઈ ગયો આવવામાં? અરે ભાઈ બહુ કામ હતું, થોડુંક એક્સ્ટ્રા કામ કર્યું ને તો આજ થોડુંક મોડું થઈ ગયું. એનું કારણ છે કે જ્યારથી મારી ઘરવાળીને પરણી લાવ્યો ને ત્યારથી એને કાંઈ નતો પાક્યો. આ વખતે એવી ઈચ્છા છે કે થોડુંક કામ કરી અને એને ગાડી છે ને આપણે સરપ્રાઈઝ આપીએ. વાહ ભાઈ વાહ, એટલે હું પહેલાં એને સરપ્રાઈઝ કહી આપો આપો મારા ભાભીને સરપ્રાઈઝ આપો. કહી દઉં એને શું કરે છે પૂછી લેવાનો. ચા પીવી હતી પણ હવે મેં કીધું પછી પીએ થોડું. ભાભીને સરપ્રાઈઝ તો આપી દો પહેલા. હેલો. હેલો માય ડાર્લિંગ, શું કરો છો? તમારે કામ શું છે એ બોલો ને. અરે કામ હોય તો જ ફોન કરતા હોય. વાહ ભાઈ વાહ, તું તો મારી ઘરવાળી છો કે ગર્લફ્રેન્ડ છો કંઈ સમજાતું નથી. તમે વિચારો ઈ. અરે બોલ, એમ રાડું શું લેવા નાખે છો બન? રાડું ન પાડે તો બીજું શું કરે? સવારે ઉઠીએ ત્યારથી કામ કરવાનું હોય. પેલા તમારા મા બાપનું કરવાનું, છોકરાનું કરવાનું, આખા ઘરનું કરવાનું, એટલું કામ જ કરવાનું, બીજું કઈ કામ જ નથી. કામવાળી કરી દે તો લાવ્યા છો તમે. એવું તો બેટા બધાને આવતું જ હોય ને યાર, હવે એમાં હું બધા કરતા જ એમાં કામ હું છે ઈ બોલો ને. મસ્ત જ કર્યો તો મેં કીધું લાય ફોન કર. દર વખતે મિલાના હું છે ને આવું જ હોય યાર. આ તો આપણે ગામની ઉપાધિ કરવી, ઘરની ઉપાધિ કરવી, હપ્તા ભરવા કે આનું કરવું. એવું ઘર હોય ને થોડોક હાયલા રાખે, મેરેજ કરો ને એટલે પછી પ્રોબ્લેમ રહેવાનો જ છે, એટલે તમે વાંઢા છે. સારું છે ને ભાઈ, કરવું નહીં હમણાં. જ્યાં સુધી હું તો કહું આપણે પગભર પોતે ન થઈ જાય ત્યાં સુધી મેરેજ ન કરાય. એનું કારણ છે કે યાર છે ને બધી જિમ્મેદારી આવે, આપણને લાગે સારું મારે હજી એક કામ પૂરું કરવું છે, બસ ભાગવું છે. થોડું ઓવર ટાઈમ કરી લઈએ ને. ઘરે જઈને પાછા ભાભીને મનાવી લેજો. હવે એ તને લાગે ભાઈ, એ જેટલી બોલી ને એની કરતા ડબલ તો એ મને પ્રેમ કરે. આ તો ખાલી ઘડીક બોલતી હોય, બાકી કાંઈ નહીં. હમણાં ઘરે જાઓ એટલે જો સારું હાલ મળી.